આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 7 એનો ઉદાહરણ નંબર 10 છે શીખવાના છે. એની અંદર કહે છે કે જો બિંદુઓ A ઓફ 6 1, B ઓફ 8 2, C ઓફ 9 4 અને D ઓફ 5 3 એ આ જ ક્રમિક ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો પીની કિંમત શોધો. એટલે એક આપણને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને બાજુમાં આકૃતિ દેખાય છે એ રીતે આપ્યો છે અને એના જે ચારે શિરોબિંદુ છે એના યામ આપ્યા છે. ધારો કે એ બિંદુના યામ છે 6 1 છે, બી બિંદુના યામ છે 8 2 છે, પછી સી બિંદુના યામ એ આપણને 9 4 આપ્યા છે અને છેલ્લે ડી બિંદુના યામ આપણને પી અને 3 આપ્યા છે. પછી આગળ કહે છે કે ભાઈ આજે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક જગ્યાએ પી આવ્યો બિંદુના યામમાં, તો હવે આ પી ની કિંમત કેટલી હશે એ આપણે ગોતવાની છે. તો હવે એ ગોતવા માટે આપણે એક કોન્સેપ્ટ યાદ કરીએ કે જે આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના જો વિકર્ણ દોરવામાં આવે તો એ બંને વિકર્ણોનું જે છેદ બિંદુ એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ થાય. માની લે કે ભાઈ બંને વિકર્ણો છે અહીંયા છેદે છે ઓ બિંદુએ, તો આ જે ઓ બિંદુ છે એ AD રેખાખંડનું પણ મધ્ય બિંદુ BD રેખાખંડનું પણ મધ્ય બિંદુ થશે અને જે AC રેખાખંડ છે એનું પણ એ મધ્ય બિંદુ થશે. એટલે હવે અહીંયા ઉકેલમાં આપણે લખીએ આ જ વસ્તુ આપણે લખીએ કે ભાઈ ચતુષ્કોણમાં બંને વિકર્ણોનું છેદ બિંદુ એ મધ્ય બિંદુ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને વિકર્ણોનું છેદ બિંદુ બંને વિકર્ણોનું છેદ બિંદુ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ થાય. બંને વિકર્ણોનું મધ્ય બિંદુ થાય. ચલો એટલે હવે આપણે સમજી શકાય કે AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ બંને સરખા જ હશે. એટલે આપણે લખીએ કે ભાઈ AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. ચલો હવે મધ્ય બિંદુના યામ માટેનું સૂત્ર યાદ કરીએ કે ભાઈ બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. ચલો હવે આપણે AC માટે લખીએ બંનેના x યામ, તો કે પહેલાનો x યામ છે 6 અને બીજાનો છે 9 એટલે કે 6 + 9 ભાગ્યા 2 અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2 એટલે y યામ અહીંયા 1 અને 4 એટલે 1 + 4 ભાગ્યા 2. સેમ રીતે B અને D માટે બંનેના x યામનો સરવાળો એટલે કે અહીંયા 8 + p ભાગ્યા 2 અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 2 + 3 ભાગ્યા 2. ચલો હવે જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ p કયા યામમાં આવે છે, તો કે x યામમાં p આવે છે અહીંયા. એટલે હવે બંને બાજુ આપણે x યામ સરખાવવા પડશે કારણ કે બીજી y યામમાં તો આપણે બંને સંખ્યાઓ જ છે. અને ધ્યાનથી જોઈએ તો 4 + 1 એટલે 5 ભાગ્યા 2, અહીંયા પણ 5 ભાગ્યા 2 થશે એટલે એ તો બંને સરખી જ આવે છે. પણ p ની કિંમત આપણે ગોતવાની છે એટલે લખીએ કે ભાઈ બંને બાજુ x યામ સરખાવતા ચલો બંને બાજુ x યામ સરખાવે એટલે ડાબી બાજુ જે x યામ છે 6 + 9 એટલે કે 15 ભાગ્યા 2 અને જમણી બાજુ 8 + p ભાગ્યા 2. ચલો જે ભાગાકારમાં 2 છે એને ડાબી બાજુ જવા દઈએ એટલે ગુણાકારમાં જતા રહેશે એટલે અહીંયા 15 ભાગ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 + p. અંશના 2 છેદના 2 નીકળી જશે એટલે આપણને અહીંયા અંશના 15 વધશે બરાબર 8 + p. ચલો હવે શું કરીએ કે ભાઈ p ને ડાબી બાજુ લઈ લઈએ, 15 ને જમણી બાજુ જવા દઈએ એટલે ડાબી બાજુ આવશે એટલે p માઇનસ થઈ જશે એટલે -p. જમણી બાજુ 8 પ્લસ અને 15 પેલી બાજુ લઈ જવાના છે એટલે -15. 8માંથી 15 બાદ કરી દઈએ એટલે જો કે 8માંથી 15 બાદ ન થાય, 15માંથી 8 બાદ કરી દઈએ એટલે 7, પણ નિશાની મોટા પદને એટલે માઇનસ અને ડાબી બાજુ -p છે. બંને બાજુથી માઇનસ કાઢી નાખીએ એટલે આપણને p બરાબર છે એ 7 જવાબ મળે છે. એટલે કે આવી રીતે છે અહીંયા આપણને p ની કિંમત છે 7 મળી. એટલે તેથી લખી શકાય કે ભાઈ તેથી
પીની કિંમત 7 મળે છે અને ડીના યામ કયા થશે તો કે ડીના યામમાં જે પી બિંદુ હતું એ આપણને 7 મળ્યું અને વાય યામ છે એ આપણને 3 આપેલા જ છે એટલે લખીએ કે જે ડીના યામ છે કેટલા થશે તો કે 7 3 થાય. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા ડી બિંદુના યામ મળ્યા અને આ દાખલો પણ અહીંયા પૂર્ણ થયો. થેન્ક યુ.